ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહન સિંહ છે. એનાથી બોલાતું નથી. કોકે ભોદો માર્યો બોલવું પડ્યું છે, બાકી ઈ કઈ બોલે એમ નથી. ભોળા ભાભા છે. હાવ સાચું તમને કહું. બધા કે મૃદુ ને મક્કમ, મૃદુ ને મક્કમ, એટલે વેવાય વેલા કરવા છે. શાસક હંમેશા કઠોર હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, પ્રજાલક્ષી હોવો જોઈએ. ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો તો આ વ્યક્તિગત વાત નથી, તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું. એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી, અહીંથી લંડન સુધી જવાનું હતું, કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત. અને તમે અઠવાડિયું 10 દી વયા ગયા હતા કે નહીં? વયા જવું જોઈએ. દરેક માવતરે એના સંતાનો માટે કરવું જોઈએ. પણ આ જે અહીંયા 28 મરી ગયા એ રેઢા લોકો ક્યાંકથી ઉપરથી ટેપકા હતા, એ કોઈના સંતાન નથી. એ શું હતું? તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે 10 દી પછી ગયા હતા તમારા છોકરા બીમાર પડ્યા પછી, તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા, તમે બોલો તો ખરા. અઠવાડિયું એને બોલતા 15-20 દી થયા. બોલો કે આ કરુણા સર્જાણી છે, કેવું કહેવાય? આવું હોય?